ચાલો તો બધા દાયરા ને રામે રામ, જય શ્રી કૃષ્ણ ને જય મુરલીધર ને વાગી ગયા કઈક 6:30 પોણા 7 ને સૂરજ દાદા જળહળ કરતા ઉગી ગયા હે. આમાં આવી ગયા આવું કંઈક સવાર પડી ગયું હે ને વરસાદીની તૈયારી કરે છે. વાતાવરણ એવું થઈ ગયું, આવું કંઈક થઈ ગયું વાતાવરણ. આવું મસ્ત વાતાવરણ થઈ ગયું. આની એક કવર આવ્યા આ જોઈને એવા જીના પડામાં આવતા હોય ચોખ્ખી મનાઈ કરી દેજો કે અમારે જોતું નથી ભાઈ, રૂપિયા તમારી આગળ રાખો. તો આપણે તૈયાર થવા માંડ્યા. જોતા કેરી હમણાં તો કેરીની હાબાહાબી બોલ આંબાની કેરીઓ હવે માંડ્યા ખાવા ચાલુ થઈ ગયા. પાક પડી ગયો હે, ધાબો દીધો હતો ને એ પાકી ગયો. હવે પાછી આ ઉતારવ્યું. હજી ત્યાં ઘણા દિયાલ છે. લે આ મારો છોકરો ગઢનો આજ તૈયારી કરે. કેવાની તૈયારી કરે ભાઈ? ચોપડા ભરવા ભણવા જવું છે. આ શું આ ચોપડા હે લખવાના રફ બુક. હા અને ઓલા આખો થપ્પો જ લીધો હોય આગળ. બારમું હે ને વારથી પાછા ચોપડા જો હે હતા એટલા લીધો છે. બધા અલગ અલગ છે. અમુક અમુક એક સરખા થઈ જાય. હવે અલગ આ બધી બુકુ ના એ બધી નવની છે. નવનીત ને પાઠ્યપુસ્તક પાછળ પુસ્તક તો આમ ભરી લીધા પેલામાં. વાહ ભાઈ વાહ, ધ્યાન દેજો. દાખમું છે ત્યો હા. અહીંયા શું હાલે છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજ છે ને સવાર સવારમાં 1 રોટલા કરવાના હે, કેમ કે મારા લાલાનું ટિફિન કરવાનું છે. ભણવા જાહે ને? હો ટિફિન કરવું તો હવે. એ ગુવારનું શાક છે અને લસણની કરી ફોલનું ને પછી વઘાર નાખું, પછી એને તૈયાર કરું. તો તેને ગરમ પાણી થઈ જાય નવરાવાનું. હા હવે ભાઈને સ્કૂલ થઈ ગઈ ચાલુ આજ છે કે થઈ તો કાલ થઈ ગઈ હતી, પણ કાલ ગયો નતો, આજથી થઈ ગઈ છે. ખાતર અધૂરું રહી ગયું, તમે બસ મૂકીને વેલેર આવજો. પાકો પાકો. હો મારી દીકરી કાલે દાખલો બહુ કર્યો, પણ તમને તેડવા મેળવા અને એ ચોપડા લેવા જવાના હતા. હાલો તો પછી આગળ મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ જો હે ને આજ નિહાર ખુલ્લી તકાલ, પણ આજથી ભણવા જવા ચાલુ થયા. થઈ ગયા એનું ટિફિન ને બધું તૈયાર, અને ભાઈ હવે ભણવા હાલતા થઈ ગયા. પેટ્રોલ નાખે. આપણે એને ટિફિન ટીંગાડ દઈ એ પેટ્રોલ નાખીએ. ભાઈ જ્યાં આકડીઓ રાખીને એમાં ટીંગાડ. એમાં નહીં હા હેન્ડલમાં ટીંગાડ લે. ના ગયા ગેસનું મસ્તીનું રહી ગયું. ટીંગાઈ ગયું જો હવે પડશે નહીં. પડી જાવ ના પડે. મને કાબો લાવવા હું હવે બધાને તું કહી તો દે. જય હાલો, શ્રી જય કૃષ્ણ. દ્વારકાધીશ, જય મુરલીધર. રામે રામ દાયરા ને તો વાગી ગયા કઈક 8 હવા થયા સવા 8 જેવું થઈ ગયું હોય. અને ભાઈ આપણે નિહારનો ટાઈમ થઈ ગયો હોય હમણાં જરાક વહેલો, કેમ કે હું હમણાં 8 વાગ્યે ને તો નીકળી ગયો. જ્યાં દે ને ગેસનું ખોરાક ફિટ થયું. અહીં તો નાખવા નડે નહીં. છે જે કેવું મસ્તી કરી દઈ ના પાછળની રસ્તો નીકળી ગયો. કઈ રસ્તામાં ના નીકળી. એક તો આંગળી દુખે ને ત્યાં કેમ રાખી? જા જો અમે ત્યાં ટોરાયણા વગર રહીએ, હા તો કાઢવું ને બધું અકરું નથી. નિશાળ કાલથી ચાલુ થઈ ગઈ, પણ આજ જાય છે. આજ મુહૂર્ત થયા ને આજ 10માનો પહેલો દિવસ છે. હવે જરીક ધ્યાન દેજે 10મામાં. હા જય માતાજી. જય માતાજી.
આપણે આવ્યા અટાણે સેટ બસમાંથી 1 વાગે. બસમાં થોડું કામ હતું નથી એટલે આમ જ કંઈ નથી. અહીંયા આવી રોટલા ન્યા કાઢો હે આજ રોટલા મારા થઈ ગયા કમ્પ્લીટ ને ખાવાનું થઈ ગયું કમ્પ્લીટ. કપાતભાઈનું ટિફિન કર્યું તો રોટલા, મેં? પાણીની બોટલ છે ક્યાં યાદ કર્યું આજ હવાજી થઈ ગઈ. થઈ ગયું. કહેવાનું હે ગુવારનું શાક તમ મસાલી અહીંથી કોઈને પણ કાંઈ કે મીઠું ચટણી હળદર જો તમને તો આવી જાય એમ તો નાખો ભાણામાં એટલે જાપટી લઈ ભૂખ આજે એવી લઈ ગઈ ને એની વાત જ મૂકી દે. એટલે તમારે હારું ગરમ રોટલા કરવાનો રહેતું હું ન કરું. છાશ જરાક ઠંડી હોય તો દેજો કે લાઈટ જ નથી. નથી લેતો હાલો તો એ હાલ બીજું શું થાય. તો હવે હે ને ખાઈ પી લઈ પછી આગળ મળી. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો વાગી ગયા હે કંઈક 4:30 ઓલા હા 4:30 5:30 જેવું થઈ ગયું હે કદાચ. હા 5:30 થયા હે. અને આપણે હે ને ઓલા ખેતરમાં વાવી લીધું હે અને હવે રહે છે કટકી અને બાકી રહે એક બાસકી. અને જો એટલું ઊણીમાં હે અને એક 50 કિલોની બાસકી છે. જો હજી ઊણીમાં એટલું હે. ઊણી હવે કાંઠો કાઠ પહેરીને એક આખી 50 કિલોની બાસકી છે. હવે આમાં ચા ગળી અને આગળ હિસાબ કરી નાખું ને એટલે થાય ઉથલે કેટલું નાખવાનું ને આમ કહું પડી જાય. આમાં ઉથલનો તો મેળ નહીં આવે. લગભગ ત્યાં આખો ઓર મૂકી દેવું ને તો આમાં આખી ઊંઘણી પડી જાય ને તો 3 ઉથલ જેવું થાય. 3 ઉથલ મળી રાખ્યો ને ફૂલ ભરીને ફૂલ ઓર કરી નાખવાનો આખી ભરીને તો 3-4 ઉથલ જેવું થઈ જાય. કેમ કે આપણે ટ્રાય કરી લીધી થોડું વધારે વહી જતું હતું ને જો મારે જોવું હતું કે આમાં શું ફાયદો કરે ને એટલે મેં ચા ગણી અને પછી ઉથલ મૂકી હતી. ઓલા આપણે મોટા ખેતરમાં કંઈક લાંબા 5 ચા મૂકી અને પછી ફૂલ ઓવર મૂકીને એક ઉથલ મળી આવ્યો હતો. ફૂલ ઓવર હતો અને પછી હું ઉથલ મેળવા ગયો હતો તો એમાં ઉથલ મળી હતી ને તો કેટલામાં ખબર જો અહીંયા એટલામાં રહી ગયું હતું. ઓલું માછલી આ ટાંકી ખાલી થઈ ગઈ હતી આમાં એટલામાં રહી ગયું. આ જો ખતડીને અહીંથી નીકળી જાય ને આમાં ટાટો દીધલ છે ને વાંધો નથી. અને હવે ને કાઢીને ઘરે મૂકી દઈએ આગળ. અને હવે એટલું રહ્યું હોય એટલું કંઈક આમ અટકર મારી લઈએ આપણે અને તો પપ્પા આવી જાય. તો હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. Audio Jungle.